ક્રાઇમને નકલી નોટો પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચે રામોલ બ્રિજ પાસેથી 3 આરોપીને 15,30,100 રૂપિયાની નકલી ચલણી નોટ સાથે ઝડપી પાડ્યા હતા. તેમજ ત્રણેય આરોપી રાજસ્થાનના હોવાનું સામે આવ્યું હતું. રાજસ્થાનમાં પણ આ લોકો 2 વખત પકડાઈ ગયા છે. અમદાવાદમાં મોઇન નામના વ્યક્તિને આ નોટો આપવા આવ્યા હતા. તેમજ મધ્યપ્રદેશ ખાતે ભાડાના મકાનમાં કલર ઝેરોક્સ મશીનથી નકલી નોટો બનાવતા હતા. પેપર ક્યાંથી લાવ્યા, ઇંક ક્યાંથી લાવ્યા તેની તપાસ હજુ ચાલુ છે. सीआईडी क्राइम गुजरात में ફરી એકવાર ચલણી નોટો પકડવામાં, બનાવટી ચલણી નોટો પકડવામાં મોટી સફળતા મળી છે. सीआईडी ક્રાઇમે 15 લાખથી 16 લાખની બનાવટી ચલણી નોટ પકડી પાડી છે. અમદાવાદ નજદીક રામોલ બ્રિજ પાસેથી જે FICN છે પકડી પાડી છે. એમાં 3 આરોપી ટોટલ એરેસ્ટ કર્યા છે. એક તો સતીશ કુમાર જીનવા, અનિલ કુમાર રજત અને એક મેઘવાલ નામનો આરોપી છે. ત્રણેય આરોપી ઝાલાવાડ જિલ્લાના છે, રાજસ્થાનના, અને સ્પેસિફિક ભવાની મંડીના છે લોકો. અને આ લોકો પાસેથી જે નોટો કબજે કરેલી છે તે હાઈ ક્વોલિટીની છે. અને આ લોકો ક્યાંથી નોટો લાવ્યા એની પૂછપરછ ચાલુ છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. સાહેબ, આ લોકોએ ત્યાંથી મધ્યપ્રદેશમાં નોટો બનાવી હતી તેવું પણ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. કોણ માસ્ટર માઇન્ડ છે અને કઈ રીતે આઈડિયા આવ્યો? જે વિકી નામનો સતીશ ઉર્ફે વિકી નામનો જે શખ્સ છે એ મેન એક્યુઝ છે. એના થકી જ બધું એ ચલણી નોટોનો ધંધો ચાલતો હતો. અને અમદાવાદમાં જે 2 નંબરના ધંધાઓ લોકો કરે છે એમને આપવા માટે આ નોટો આવ્યા હતા એવું જાણવા મળ્યું છે. સાહેબ, આ ગુનામાં આ લોકોએ અગાઉ આ રીતે કોઈ જગ્યાએ નોટ વટાવી છે એવું કંઈ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે? તપાસ ચાલુ છે. એના પહેલા પણ રાજસ્થાનમાં આ લોકો 1-2 વાર પકડાઈ ગયા છે. અને આ મને પ્રાથમિક દૃષ્ટ્યા ત્રીજી વાર એ પકડાઈ ગયા છે. તો પહેલા પણ ક્યાં ક્યાં આપી હતી અને એના પકડી જવા પછી પણ ક્યાં ક્યાં આપી છે એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અને ઇન્વેસ્ટિગેશન પછી વધુ માહિતી આપવામાં આવશે. આ લોકો સર આવો આઈડિયા ક્યાંથી આવ્યો? આઈડિયા તો એ પૂછપરછ ચાલુ છે, પણ એ અલગ અલગ મૂવી વગેરે જોઈને એમને આઈડિયા આપ્યો હતો. અમદાવાદમાં સાહેબ ક્યાં આપવા આવવાના હતા? કોને આપી? અમદાવાદમાં એક મોઇન કરીને વ્યક્તિ છે. એ ગેરકાયદેસર ધંધો કરે છે એવું એમનું કહેવું છે. એને મોઇન એમનું નામ આપ્યું છે ને એમને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. સાહેબ, આ રૂપિયા જે છે બનાવટી લોકસભાના ઇલેક્શનમાં ક્યાં ઉપયોગ કરવાનો હતો જે તે વખતે? બનાવટી નોટો છે એ એમને સ્પેસિફિકલી ઇલેક્શન પછી જ્યારે આચારસંહિતા હટી ગઈ ત્યારે લાવ્યા છે. એમને ડર હતો કે આચારસંહિતામાં પોલીસના પ્રેઝન્સના કારણે પકડાઈ જશે, એટલે એમને આચારસંહિતાનો પછીનો ટાઈમ એને ચૂઝ કર્યો છે. અને મોસ્ટલી ગેરકાયદેસર ધંધામાં એને યુઝ કરવામાં આવતો. કાગળની ક્વોલિટી પર શું લાગે? ઝેરોક્સ છે, પ્રિન્ટિંગ પ્રેસમાં કઈ રીતે? સારી ક્વોલિટીનો નોટ્સ છે. એક્સલન્ટ ક્વોલિટી પણ ગુડ ક્વોલિટીનું પ્રિન્ટ લાગે છે. આ લોકોનું સર બેકગ્રાઉન્ડ શું છે ત્રણેયનું? ત્રણે બેરોજગાર છે, મજૂરી કરે છે અને બહુ એમને ભણેલા નથી. અગાઉ કેટલા ગુના છે આ લોકોની સામે? પ્રાથમિક દૃષ્ટિએ 2 ગુના એમના વિરુદ્ધ દાખલ છે એવું જાણવા મળ્યું છે. સર, આ લોકોને નોટ જે એક્સચેન્જ કરાવવાની વાત હતી, 15 લાખ રૂપિયા લોકો પાસેથી મળ્યા છે, તો એ નોટ એક્સચેન્જનો એ લોકોને કેટલો ભાવ સામેથી મળતો છે? 1/3 એટલે 5 લાખ રૂપિયામાં 15 લાખ રૂપિયા એ આપવાના હતા. મોઇન કોણ છે? એની કોઈ હિસ્ટ્રી હતી? બેસિકલી મોઇન નામ સામે આવ્યું છે અને નંબર વગેરે મળ્યો છે. તો એને આગળની પૂછપરછ પણ ચાલુ છે અને એને સર્ચ કરવાનું પણ ફિલહાલ અમદાવાદ સિટીમાં ચાલુ છે. નોટ આપવામાં પહેલી વાર આવ્યા છે, પણ એના પહેલા પણ આ લોકો અમદાવાદ આવી ગયા છે એવું જાણવા મળ્યું છે. કેટલા સમયથી આ લોકો નોટ છાપતા હતા? આ ફિલહાલ જે 15 લાખ છે ઇલેક્શન પહેલાથી એ લોકો છાપવા લાગ્યા હતા. હવે કઈ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે? કનેક્શન ગુજરાત બહારનું કોઈ બીજું આવે છે? બેસિકલી જે પેપર છે, પેપર ક્યાંથી લાવ્યા, ઇંક ક્યાંથી લાવ્યા અને કઈ મશીનમાં એ લોકો નોટો છાપતા હતા એ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. અને જે જાને આપવાનો મોઇન નામનો શખ્સ છે જેને આપવામાં આવતા, એનો હિસ્ટ્રી ચેક કરી, બેકગ્રાઉન્ડ ચેક કરી એક શું કામ ગેરકાયદેસર ધંધામાં એને યુઝ કરવાનો હતો એને ઇન્વેસ્ટિગેશન કરવાનું છે. BS9 TV ન્યૂઝ સાથે રવિન્દ્ર ભાદોરિયા, ગાંધીનગર.